ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ચાલો આજે આપણે ધોરણ 12 ની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. આજે આપણે કૃષિ ક્ષેત્ર વિશે ચર્ચા કરવાની છે. તો એની પહેલા આપણે પ્રાસ્તાવિક બાબત સમજીએ. તો હવે કૃષિ ક્ષેત્ર શબ્દથી આપણે કોઈ અજાણ નથી, કારણ કે આપણે એક તો ભારત દેશવાસીઓ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતની આપણી 70%થી વધુ વસ્તી ખેતી ઉપર આધારિત છે. એટલે તેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અને આપણે આ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે આપણે બધાય છીએ તો આપણો પણ મુખ્ય વ્યવસાય શું છે? ખેતી. અને જો ખેતી ન હોય તો પણ આપણે કોઈ પણ રીતે ખેતી સાથે સંકળાયેલા છીએ. એટલા માટે થઈને કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર, આ શબ્દનો કોન્સેપ્ટ મારે તમને વધુ સમજાવવાની જરૂર નહીં રહે, કારણ કે આપણે દરેક ગ્રામ્ય વિસ્તારમાં છીએ અને અહીંયા આપણે ખેતી ક્ષેત્રથી ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી જોડાયેલા છીએ. પોતાને આપણે ખેતી ક્ષેત્રનો વ્યવસાય નથી તો પણ આપણે કોઈ પણ રીતે ખેતી ક્ષેત્રથી માહિતગાર તો છીએ જ. તો શું છે આ ખેતી ક્ષેત્ર? તો આપણે જાણીએ છીએ કે ખેતી એ કોઈ પણ ઔદ્યોગિક એકમ કે દરેક પ્રવૃત્તિનો મુખ્ય આધાર છે, બેઝ છે, પાયો છે. આપણે કહીએ ને કે ખેતી ક્ષેત્ર વિના કોઈ પણ વસ્તુની કલ્પના શક્ય નથી. અને એ ભારત જેવો દેશ કે જ્યાં મોટા ભાગની વસ્તી છે એ ખેતી ઉપર નિર્ભર છે, એની આવકનું મુખ્ય સાધન શું છે? તો કે ખેતી ક્ષેત્ર. અને આપણે આગળ ચર્ચા કરીએ તો આપણે એક વસ્તુ કહી શકીએ કે ભાઈ ખેતી છે એ આપણા દેશના ખેડૂતોનો પ્રાણ છે, પ્રાણવાયુ છે. અને ખેતી ક્ષેત્રની આવક અને એનો કાચા માલની ઉપજ એ ઔદ્યોગિક ક્ષેત્રનો પ્રાણવાયુ છે. કારણ કે કોઈ પણ ઔદ્યોગિક એકમ છે ગમે એટલો સરસ રીતે સ્થાપિત હોય પણ જેમાં કાચો માલ નહીં હોય તો કોઈ વસ્તુનું ઉત્પાદન શક્ય બનતું નથી. તો આમ એને રન કરવા માટે એકબીજા ઉપર આધારિત બધી વસ્તુઓ છે. આપણે ત્યાર પછી જોઈએ તો કે ખેતી ક્ષેત્ર શું છે? તો કે અર્થતંત્રની કરોડરજ્જુ. શું છે? તો કે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. કરોડરજ્જુ એટલે આપણી પીઠ પાછળ જે એક આપણે કહીએ ને બેકબોન જેને કહેવામાં આવે છે, કે જેનાથી આપણે સ્થિર રહી શકીએ છીએ, આપણે સમતલ રહી શકીએ છીએ. જો આપણી કરોડરજ્જુ ન હોય તો આપણે કોથળો બની જાય આપણું શરીર. તો આવી કરોડરજ્જુ આ શું છે? તો કે આપણું કૃષિ ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્ર એ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ એકમ છે, કોઈ પણ પ્રકારનો ધંધાકીય એકમ છે, એની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુના ઉત્પાદન માટે કાચો માલ છે એ આપણને કૃષિ ક્ષેત્રમાંથી જ પ્રાપ્ત થાય છે. અને આપણા દેશની મોટા ભાગની વસ્તી છે એ આમાંથી જ રોજગારી મેળવે છે. જો કૃષિ ક્ષેત્ર ન હોય તો આટલા બધા લોકોની રોજગારીનો પ્રશ્ન સરકાર શું વિચારી શકે? ક્યાંથી કઈ રીતે આવક મેળવી શકે? એટલા માટે આની વિના આપણે કલ્પના જ ન કરી શકીએ આપણા અર્થતંત્રની. આખા દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય જો કૃષિ ક્ષેત્ર ખોરવાઈ જાય તો. કારણ કે તમે જે પાયા ઉપર તમારે ચણતર કરવાનું છે એ પાયો જ ના હોય તો ચણતર શક્ય બનતું જ નથી. તમે વિવિધ જો આપણે કૃષિ ક્ષેત્ર આધારિત કેટલા બધા વ્યવસાયો બીજા એની ઉપર આધારિત છે. પશુપાલન, મરઘા બતકાઓ છે, બરાબર. ત્યાર પછી આપણને કેટલા પ્રકારના શાકભાજી, ફળ ફળાદી, રોકડિયા પાક, આ બધી વસ્તુઓ અહીંથી પ્રાપ્ત થાય છે. જે આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, ખોરાક જે દરેક પ્રકારનો ખોરાક છે. પછી તે કૃત્રિમ અને કુદરતી રીતે બંને વસ્તુઓ આપણને ખેતી ક્ષેત્રમાંથી એટલે કે કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. કોઈ પણ ઉદ્યોગોની અંદર કાચો માલ પૂરો પાડવો છે અને જ્યારે કાચો માલ પૂરો પડાશે ત્યારે જ ઔદ્યોગિક ક્ષેત્ર પણ કાર્યરત. આપણા 3 મુખ્ય ક્ષેત્રો છે: કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. મુખ્ય 3 ક્ષેત્ર આપણે. એક આપણું આ કૃષિ ક્ષેત્ર, બરાબર, કૃષિ. પછી છે ઔદ્યોગિક અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. હાલમાં
આપણે કહીએ ને કે એવી પરિસ્થિતિ હતી કે સૌથી ઓછી આવક રાષ્ટ્રીય આવકમાં હોય ને તે કૃષિ ક્ષેત્રની હતી, કારણ કે કૃષિ ક્ષેત્રને એટલું મહત્વ જ નહોતું આપવામાં આવતું. અને હાલની પરિસ્થિતિ જોતા પણ તમે હમણાં 3-4 દિવસથી સમાચાર જોવો છો કે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે. અને આ બધી વસ્તુ શું બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કૃષિ ક્ષેત્ર હારે એ પ્રકારનો વ્યવહાર થાય છે કે કૃષિ ક્ષેત્ર છે એ સફળ નથી થઈ શકતું. કયા કારણોસર એ આપણે હજી શોધી નથી શક્યા, કારણ કે આપણે એના માટેના ગમે એટલા કારણો શોધીએ એ ઓછા પડવાના છે કે ભાઈ શા માટે કૃષિ ક્ષેત્ર, આ બે ક્ષેત્ર કરતા આ ક્ષેત્રનો ફાળો કેટલો છે, ઓછો. હવે આની વિના આ વસ્તુ તો શક્ય જ નથી. કૃષિ ક્ષેત્ર વિના ઔદ્યોગિક ક્ષેત્ર તો શક્ય જ નથી, કારણ કે તમારે જે કાચો માલ પૂરો પાડવાનો છે બધો, એ કાચો માલ નહીં હોય તો કોઈ પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં આપણે પાકો માલ એટલે કે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન છે એ તૈયાર કરી શકવાના નથી. તો કાચો માલ છે એ આપણને કૃષિ ક્ષેત્રમાંથી અવલંબે એટલે કે પ્રાપ્ત થાય છે, આની ઉપર અવલંબિત છે ઔદ્યોગિક એકમ. હવે કલ્પના કરો કે જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ થાય તો આપણે અર્થતંત્રની શું દશા થાય? કારણ કે જેમ રોજગારી આપણને કૃષિ ક્ષેત્ર પૂરું પાડે છે ને એટલી જ રોજગારી આપણને ઔદ્યોગિક ક્ષેત્ર પૂરું પાડે છે ને એટલી જ રોજગારી આપણને સેવા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. હા, અત્યારે સૌથી વધુ ફાળો કોઈ હોય ને રાષ્ટ્રીય આવકમાં તો એ સેવા ક્ષેત્રનો છે, કારણ કે આપણને ખબર છે કે દરેક ક્ષેત્રો છે એટલા બધા વિકસિત થયા છે. આપણે દરેક બાબતની સેવાકીય એટલી જરૂરિયાત ઊભી છે. બેન્કિંગ ક્ષેત્ર હોય, સંદેશાવ્યવહાર ક્ષેત્ર હોય, ટુરિઝમ હોય, એનીથિંગ એલ્સ, બરાબર. આપણે આ સેવા ક્ષેત્રનો વિકાસ ખૂબ પ્રમાણમાં વધ્યો છે. પણ ક્યારે? કે જો કૃષિ ક્ષેત્ર યોગ્ય રીતે આવક ઊભું કરી અને ઔદ્યોગિક એકમ જેનું પ્રોડક્શન કરી અને લોકોની જરૂરિયાત પૂરી કરે છે, લોકોને રોજગારી પૂરી પાડે છે, આ બે ક્ષેત્રો લોકો આવક મેળવે છે, ત્યારે એ સેવા ક્ષેત્ર પાછળ ખર્ચ કરી શકે છે. તો વિચારો કે આખા એક સર્કલની અંદર સૌથી મહત્વની બાબત કઈ આવી? તો કે કૃષિ ક્ષેત્ર રોજગારી તો પૂરી પાડે છે, દેશને અનાજ પૂરું પાડે છે. તમે સમાચાર જોતા હોય, પછી અત્યારે સોશિયલ મીડિયા ઉપર એટલા બધા વિડીયોઝ પણ વાયરલ થાય છે આ બધી બાબતે. અત્યારે જે આંદોલન આવ્યો છે એમાં એક ક્લિપમાં એવું બતાવવામાં આવ્યું હતું કે ભાઈ એક લેડી છે એ આવા બધા ખેડૂતોને મદદ કરતી હોય છે, પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, આ રીતે. કારણ કે ત્યારે એને કોઈ પૂછે છે કે તમે ખેડૂત છો? તો એ કહે છે ના, હું ખેડૂત નથી. પરંતુ તમે એક વસ્તુ વિચારો કે જો આ ખેડૂત કામ કરવાનું બંધ કરી દેશે તો આપણે ક્યાંથી અનાજ મેળવશું? આપણે રોટલો ક્યાંથી ખાઈ શકશું? મારી પાસે ગમે એટલો પગાર આવશે, પૈસા આવશે, પણ અનાજ જ નહીં હોય તો વિચારો કે આપણે એક ખાલી કલ્પના કરી જોવો કે જો ખેડૂતો છે એ હડતાળ ઉપર વયા જાય તો. બીજું મેં હમણાં એક પેપરમાં એક નોંધ વાંચી હતી કે આપણે આ કોરોનાની મહામારીને લીધે લોકડાઉનની પરિસ્થિતિ હતી ત્યારે આપણને ખબર છે કે દરેક વેપારીએ પોતાની વસ્તુના ભાવ બમણા કરીને એને કમાણી કરી લીધી ને ખાસ કરીને મસાલા ગુટકામાં તો એ લોકો કરોડો કમાઈ ગયા. જે ખાવાની વસ્તુ નહોતી એની અંદર કે જરૂરિયાતની વસ્તુ નહોતી એની અંદર કદાચ 2 ટાઈમ કોઈને મસાલો ખાવા કે ગુટકા ખાવા ન મળ્યા હોત તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામવાની ન હતી. 2 દિવસ કે 2 મહિના ન મળ્યા હોત તો પણ અનાજ કલ્પના કરો તો વ્યક્તિ 2 ટાઈમ 4 ટાઈમ ભૂખી રહે તો એની 5મા ટાઈમે એની શું અસર થાત એની ઉપર? તો આવા સમયે કોઈ પણ ખેડૂતોએ પોતાના પાકના ભાવમાં કોઈ પણ પ્રકારનો એવો વધારો નહોતો કર્યો કે વ્યક્તિને ન પોસાય. ઉલટાનું એણે સેવા ભાવના દર્શાવી હતી, પોતાની પાસે પુરવઠો હતો એ પણ છૂટો મૂક્યો હતો કે દરેક વ્યક્તિને એ પ્રાપ્ત થઈ શકે. તો કૃષિ ક્ષેત્રનું કેટલું બધું મહત્વ રહેલું છે. આપણે એની કલ્પના પણ ન કરી શકીએ કે કૃષિ ક્ષેત્ર ન હોય તો અર્થતંત્રની શું દશા થાય. આ બધી જ બાબતો છે એ ખોરવાઈ જાય. કોઈ પણ વસ્તુ છે એ શક્ય બને નહીં. કૃષિ ક્ષેત્રની આવક ઉપરથી જો ઔદ્યોગિક એકમો ન ભેચે અને ઔદ્યોગિક એકમો જ્યારે ધમધમતા હશે, રોજગારી પૂરું પાડતું હશે, ત્યારે જ સેવા ક્ષેત્રની અંદર પણ દરેક વસ્તુની જરૂરિયાત ઉદ્ભવવાની છે જે ઔદ્યોગિક એકમને જોઈએ છે, અને તો જ સેવા ક્ષેત્ર છે એ સરસ રીતે ચાલે છે. તો આમ અહીંયા આપણે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આને બતાવી શકીએ. ત્યાર પછીનો આપણો મુદ્દો છે તો છે બુક લઈને બેસજો. મેં તમને પહેલા કીધું છે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ શું છે. અત્યારે વર્તમાન પરિસ્થિતિ તો આપણે જોઈએ છીએ કે ભાઈ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કે અંગ્રેજો નહોતા આવ્યા એ પહેલા આપણા દેશમાં સૌથી અગત્યનો અને મહત્વનો જે વ્યવસાય હતો ને કૃષિ ક્ષેત્ર જ હતો. ઔદ્યોગિક એકમો એટલા બધા આજે વિકસિત નહોતા પામ્યા અને આપણે દરેક પ્રકારની જરૂરિયાત છે એ આપણે કૃષિ ક્ષેત્રમાંથી આપણને
પ્રાપ્ત થઈ જતી હતી એટલા માટે કે આપણી જરૂરિયાતો ઓછી હતી. અત્યારની જે જરૂરિયાતો છે એના પ્રમાણમાં એ સમયે આપણી જરૂરિયાતો બહુ ખૂબ ઓછી હતી. એટલે માત્ર કૃષિ ક્ષેત્ર ઉપર કામ કરવાથી પણ વ્યક્તિ સુખી હતો. ભારત દેશને સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું. શા માટે? અને ખરેખર એ જ પરિસ્થિતિ હતી આપણા દેશની. લોકો પોતાના જરૂરિયાત મુજબનું ઉત્પાદન મેળવતા હતા અને સુખ અને સંતોષથી રહેતા હતા. અને પ્રમાણમાં આપણા દેશને સમૃદ્ધ ગણવામાં આવતો હતો અને સમૃદ્ધ હતો પણ. બધી રીતે આપણો દેશ સમૃદ્ધ હતો. અને માત્ર કોને આભારી? તો કે કૃષિ ક્ષેત્રને આભારી હતો. અને ઘણી બધી વસ્તુઓ છે એ આપણે નિકાસ પણ કરતા હતા. આપણા દેશમાંથી આપણે અન્ય દેશોની અંદર વસ્તુની નિકાસ કરતા હતા અને આ રીતે પણ આપણે આવક મેળવતા હતા. ભારત દેશની કેટલી બધી એવી વસ્તુઓ હતી કે જે આપણે અન્ય દેશોની અંદર એ લોકો ઉત્પાદન નહોતા કરતા. આપણા દેશની અંદર જ વિશિષ્ટ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થતું અને અન્ય દેશોમાં આપણે એને નિકાસ કરતા અને આ રીતે પણ કમાણી કરતા હતા. પરંતુ અત્યારે શું છે? જો નિકાસ કમાણીમાં પણ આપણું ખેતી ક્ષેત્ર અગ્રેસર છે. કારણ કે કેટલીક એવી વસ્તુઓ હતી કે ભારત દેશની અંદર જ ઉત્પાદન થતી હતી, અન્ય દેશોની એની જરૂરિયાત ઉદ્ભવતી હતી અને આપણા દેશમાંથી જ આપણે એ વસ્તુની નિકાસ કરતા હતા. કૃષિ ક્ષેત્ર નિકાસ કમાણીમાં પણ સૌથી આગળ આપણને જોવા મળ્યું. ત્યાર પછી અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો જે રોજગારીનો કહી શકાય કોણ પૂરો પાડે છે? તો કે કૃષિ ક્ષેત્ર પૂરો પાડે છે. તમારે કૃષિ ક્ષેત્રની અંદર કેટલા બધા લોકોને તમે રોકી શકો છો અને એને બેકાર બનતા રોકી શકો છો. આપણા દેશની અંદર મોટા ભાગની જમીનો છે એ ખેડવાલાયક જ જમીન છે અને એની અંદર એક કરતા વધુ કુટુંબો છે એની અંદર રોજગારી મેળવતા હોય છે. આ રીતે આખા દેશવ્યાપી આપણે જોઈએ ને તો લોકો છે એ રોજગારી મેળવે છે અને અર્થતંત્રને આ રીતે મદદરૂપ થાય છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં ફાળો આપણને 1950-51 થી 2011-12 એટલે કે આની અંદર જે હું તમને ભણાવું છું એ 11-12 સુધીના જે સર્વે કરેલા હશે અને એ પ્રમાણેના આંકડા અને માહિતી આપેલી હશે. એ પછી આપણે 8 વર્ષ વીતી ગયા અને 8 વર્ષની અંદર તો ઘણું બધું બદલાઈ ગયું છે. અત્યારે આધુનિક કેટલી બધી ખેતી ક્ષેત્રની અંદર પદ્ધતિઓ, આપણે યંત્રો, આ બધી વસ્તુનો રાસાયણિક ખાતરો, બિયારણો આનો ઉપયોગ કરીને અત્યારે આપણે ખૂબ સારા પ્રમાણમાં ઉપજ મેળવીએ છીએ અને આ ઉપજના આધારે આવક મેળવીએ છીએ. અત્યારે વર્તમાન પરિસ્થિતિ આ જે બુકની અંદર બતાવી છે એ 11-12 સુધીની જ ચર્ચા કરેલી છે. એ 11-12 પછીના અત્યારે આપણે 2020ની વાત કરીએ. 2020 સુધીમાં તો ઘણા બધા કૃષિ ક્ષેત્રે પણ ફેરફારો જોવા મળ્યા છે. ઘણી બધી એવી વસ્તુઓ આધુનિક રીતે આપણે ખેતી કરતા થઈ ગયા છીએ. આપણે 3 સિઝનના પાક લેતા થઈ ગયા છીએ. સિંચાઈ યોજનાઓની અંદર વિવિધતા આવી ગઈ છે. બિયારણો, ખાતરો અને એથી વધીને કૃષિ ક્ષેત્રની વિવિધ પ્રકારની પદ્ધતિઓ, આ બધી બાબતનો ઉપયોગ કરીને આપણે ખરેખર વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો કૃષિ ક્ષેત્ર. હવે તમને એમ થશે કે આ આંદોલન શેનું ચાલે છે? કદાચ આપણે પૂરેપૂરું વ્યવસ્થિત એ બાબતથી માહિતગાર ન હોઈએ અને હું ના હોય તો હું તમને ખોટી એવી માહિતી ના આપી શકું. પરંતુ એટલે મને ખ્યાલ છે કે એ લોકોનો વિરોધ એ બાબત છે કે અમારી ઉપજના તમે કોઈ ભાવના નક્કી કરી દો. સરકાર સામે એનો એ વિરોધ છે કે અમે જે ઉપજાવીએ છીએ એના તમે ભાવ નક્કી ના કરો. કારણ કે જરૂરિયાત પ્રમાણે ભાવ વધઘટ થતો હોય. મિનિમમ લેવલ ઓફ પ્રાઇસ આપણે કહીએ ને, આપણે ટેકાના ભાવ આપણી ભાષામાં કહીએ તો એને આનાથી વિરોધ છે કે એ તમારો નિયમ છે એ રદ કરો. કારણ કે અંગ્રેજોના જમાનામાં શું હતું કે ખેડૂતોને ગમે એટલું અનાજ ઉત્પન્ન કરે એને એની જરૂરિયાત મુજબનું અંગ્રેજો ઈચ્છે એટલું જ ખેડૂત પાસે રહેવા દે, બાકી બધું જપ્ત કરી જતા. એટલે ધીમે ધીમે પરિસ્થિતિ કેવી થતી ગઈ હતી ત્યારે ખબર છે કે ખેડૂતોને પછી આ ખેતી ક્ષેત્રમાંથી વધુ ઉત્પાદન મેળવવામાંથી રસ જ જતો રહ્યો. કારણ કે એને ખબર જ હતી કે ગમે એટલું ઉત્પાદન કરશે એને કોઈ વધારાનો એક દાણો પણ એની પાસે રહેવાનો નથી. બધું અંગ્રેજો જપ્ત કરી જવાનો છે. એને જો કોઈ ફાયદો મળતો જ નથી તો એ શા માટે વધારાનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરે? પરિસ્થિતિ અત્યારે ધીમે ધીમે એ બાબતે જ આવી જાય છે કે અત્યારે જો સરકાર એ પ્રકારની પદ્ધતિ અપનાવતી હોય, સરકાર બહુ સરસ આપણા ખેડૂતો માટે સરસ બધી વસ્તુઓ કરી છે અને કેટલી સુવિધાઓ, લોન, ધિરાણ, આ બધી બાબતોની સુવિધાઓ એટલી કરી છે કે એના માટે ખેતી કરવી સરળ બની ગઈ છે. અંગ્રેજો વખતે જે પરિસ્થિતિ હતી એની કરતાં તો ખૂબ સારી પરિસ્થિતિ અત્યારે છે અને એટલા માટે થઈને જ
કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું છે, જેનાથી અને તમે જો આંકડા જોવો ને તો રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો છે ને સૌથી વધુ 50-51 થી માંડીને ક્રમશઃ રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો ઘટતો ગયો. શા માટે? એના કારણો ઘણા બધા હોય. ખેતી ક્ષેત્રને મહત્વ આપ્યું એ બરાબર છે, પણ ધીમે ધીમે ઘટતું ગયું એનું મહત્વ. જો ખેતી ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, કારણ કે જે બેઝિક ઇન્કમ છે એ તો ખેતી ક્ષેત્રમાંથી જ મળવાની છે. ખેતીના પાક, મરઘા પાલન, મત્સ્ય પાલન, પશુપાલન, આ બધી જ વસ્તુઓ કોની ઉપર આધારિત છે? આ બધા જ વ્યવસાયો કોની ઉપર આધારિત છે? તો કે ખેતી ઉપર આધારિત છે. ભારતમાં કૃષિનો વિકાસ એક જટિલ પ્રશ્ન બની ગયો છે. એના માટેના ઘણાય પ્રશ્નો હોય. ખેડૂતોની પોતાની શું માન્યતાઓ છે? જો અંગ્રેજોના જમાનામાં આ રીતે એ લોકો જેનું વર્તન હતું કે ભાઈ વધારાનું ગમે એટલું ઉત્પાદન કરે, અંગ્રેજો જપ્ત કરી જતા, તો ધીમે ધીમે ખેડૂતોની માનસિકતા એ રીતના થઈ ગઈ હતી કે અમે ગમે એટલું ઉત્પાદન કરશું, અમારી પાસે કશું રહેવાનું નથી, એટલે હવે એનો રસ જ નહોતો કે વધારાનું ઉત્પાદન કરીએ, કોઈ પ્રયત્ન ન કરતા. જો એ જ પરિસ્થિતિ છે અત્યારે પણ ઉદ્ભવતી હોય તો ખેડૂતોને એમાં કોઈ પણ પ્રકારનો રસ રહેશે નહીં. તમે દરેક ક્ષેત્રની અંદર ગમે એટલી આવક થતી હોય, પણ જો મુખ્ય કૃષિ ક્ષેત્રના ખેડૂતો અસંતોષ હશે તો ખેતી ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની આવક વધશે નહીં. આમ અર્થતંત્ર માટે પણ એક જટિલ પ્રશ્ન બની ગયો છે કૃષિ ક્ષેત્ર. ત્યાર પછીનો આપણો મુદ્દો છે રોજગારી. રોજગારી. હવે રોજગારી કઈ રીતે? તો મેં તમને પહેલા જ કહ્યું કે ભારતની અંદર રોજગારીનો જો સૌથી મોટો સ્ત્રોત હોય ને તો એ કૃષિ ક્ષેત્ર છે. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આપણે સૌ જાણીએ છીએ આઝાદી સમયે ભારતમાં 72% લોકો કૃષિ ઉપર આધારિત અને સંલગ્ન પ્રવૃત્તિઓ કરતા. એની સાથે જે સંલગ્ન જોડાયેલી પ્રવૃત્તિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, બરાબર, આ બધી જંગલ, મરઘા બતકા ઉછેર, આ બધી બાબતો છે એ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા, ખાસ કરીને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ કરતા ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો. આઝાદી સમયે માત્ર કઈ એક બાબત હતી? કૃષિ ક્ષેત્ર. પણ આઝાદી પછી ક્રમશઃ ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ એટલો બધો વધ્યો કે આની ઉપર રોજગારીનો છે આધાર હતો એમાં ઘટાડો થયો, અને ઘટાડો થઈને 2001-2 માં 58% થયો. કેટલો? 58%. અને ત્યાર પછી 14-15 માં 49%. જુઓ કેટલો બધો ફેરફાર થઈ ગયો. અહીંયા રોજગારીનું ક્ષેત્ર છે એ આઝાદી સમયે 72% હતું, જે આઝાદી પછી ક્રમશઃ ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર વિકાસ થતા રોજગારી એ ક્ષેત્રો પૂરી પાડવાની શરૂઆત કરતા ખેતી ક્ષેત્ર ઉપર એનું ક્રમશઃ ભારણ ઓછું થતું ગયું. 2001-2 માં જોઈએ તો 58% અને 2014-15 માં જોઈએ તો 49% થઈ ગયો. તો આ રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી રોજગારીનો દર પણ ઘટવા માંડ્યો, કારણ કે લોકોને અન્ય ક્ષેત્રોની અંદરથી રોજગારી પ્રાપ્ત થવાની શરૂઆત થઈ ગઈ. હવે ત્યાર પછી જોઈએ તો નિકાસ આવક. નિકાસ આવક આપણે પહેલા જોયું કે ભાઈ કૃષિ ક્ષેત્ર ઉપર આપણે નિકાસ કમાણી સૌથી વધુ રહેલી, કારણ કે કેટલાક પ્રકારની વસ્તુઓ છે એ કૃષિ ક્ષેત્ર દ્વારા આપણે ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે કે ઉત્પાદન મેળવવામાં આવે છે, અને એ વસ્તુ આપણે અન્ય દેશોની અંદર નિકાસ કરીએ છીએ. આપણે જો ભારત દેશની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આપણે વિશિષ્ટ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન અલગ અલગ પ્રદેશો પ્રમાણે કરી શકીએ છીએ, અને કેટલીક તો એવી વસ્તુઓ હોય છે કે જે અન્ય કોઈ દેશોની અંદર એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે અહીંયા ઉત્પાદન કરી શકીએ. ભારત આપણો
ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક દેશ છે, એ રીતે ભૌગોલિક દ્રષ્ટિએ પણ આપણે કહીએ તો બિન સાંપ્રદાયિક એટલે કે વિવિધતામાં એકતા વાળો દેશ છે. વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓ ભારતની અંદર છે અને એ પરિસ્થિતિ પ્રમાણે, એ વાતાવરણ પ્રમાણે અલગ અલગ પ્રકારના પાકો લઈ શકીએ છીએ અને આ રીતે આપણે અન્ય દેશોની અંદર નિકાસ કરીને આવક પણ મેળવી શકીએ છીએ. અને જો આ રીતે આપણે નિકાસ કરશું તો વધુમાં વધુ હુંડિયામણની કમાણી કરી શકશું અને હુંડિયામણની કમાણી થશે તો આપણે જરૂરિયાત મુજબની વસ્તુની આયાત પણ કરી શકશું. આપણે સૌ જાણીએ છીએ કે અન્ય દેશમાંથી વસ્તુ મંગાવવા માટે, આયાત કરવા માટે આપણે જે તે દેશનું ચલણ ચૂકવવું પડે અને એ હુંડિયામણ કહેવામાં આવે છે. તો જ્યારે આપણી પાસે વધુ નિકાસ આવક હશે એટલા પ્રમાણમાં જ આપણી પાસે હુંડિયામણ પ્રાપ્ત થશે અને જેટલું વધુ હુંડિયામણ એટલી વધુ આપણે આયાત કરી શકીએ છીએ. આપણા દેશની અંદરથી ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને આપણે કિંમતી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી શકીએ છીએ. જો આપણે નિકાસ આવક પૈકીની 70% આવક છે એ કૃષિ ક્ષેત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે મોટા ભાગનો કાચો માલ પણ આપણને કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. તો અન્ય દેશોને પણ પોતાના ઔદ્યોગિક એકમ માટેનો કાચો માલ આપણે આપણા દેશમાંથી પૂરો પાડીએ છીએ. આવા સમયે દેશની મોટા ભાગની આવક છે એ આપણને કૃષિ ક્ષેત્રમાંથી નિકાસ કમાણી કરીને એટલે કે હુંડિયામણ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.